આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સેવા સપ્તાહ અંતર્ગત વિશેષ શ્રેણી. આ વિશેષ શ્રેણીના 5મા અંકમાં આપ સાંભળશો સમાવેશી વિકાસ માટેના ક્રાંતિકારી પ્રયાસો. આ વિષય પર પરેશ મારુની કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી નવીનભાઈ જોશી સાથે ખાસ ચર્ચા. हमने किसी से नहीं पूछा कि आपका धर्म क्या है, न जाति पूछी न धर्म पूछा. हमने सिर्फ गरीब की गरीबी को देखा. हमने तय किया हर योजना का लाभ हर गरीब को मिलेगा. देश सेवा का हमारा मंत्र रहा है सबका साथ सबका विकास. हम देश के लिए उस विचार को लेकर के चलते हैं जिसका समर्पित भाव है सबका साथ सबका विकास. નમસ્કાર શ્રોતાઓ, સેવા પર્વની વિશેષ શ્રેણીના 5મા અંકમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે આપણા દેશના દરેક નાગરિકના જીવન સાથે સીધો જોડાયેલો છે. સમાવેશી વિકાસ માટેના ક્રાંતિકારી પ્રયાસો. ભારત એક વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે. અહીં શહેરો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, પરંતુ સાથે જ ગામડા, આદિવાસી વિસ્તારો અને પછાત વર્ગો પણ છે, જેમને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવું અતિ આવશ્યક છે. સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે એ દરેક સુધી પહોંચે. ગરીબ હોય કે અમીર, મહિલા હોય કે પુરુષ, ગ્રામીણ હોય કે શહેરી. આ જ વિચાર સાથે ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે. આ વિષય પર આપણી સાથે ચર્ચામાં જોડાયા છે કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી નવીનભાઈ જોશી. સાહેબ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર પરેશભાઈ. સૌ પ્રથમ તો મારો પહેલો પ્રશ્ન છે કે સમાવેશી વિકાસ એટલે શું? સમાવેશી વિકાસ એટલે આમ જોવા જઈએ ને તો એક રાજકીય સૂત્ર માનવામાં આવે છે, પણ ખરેખર એવું નથી. સૌનો સાથ સૌનો વિકાસ એ ભાજપ ભારતીય જનતા પક્ષે આપેલો એક સૂત્ર છે, પણ એ સૂત્રની પાછળ વડાપ્રધાનની દૂરંદેશી છે કે સમાવેશી વિકાસ મતલબ એક જણનો વિકાસ. એમાં ક્યાંય કોઈ જ્ઞાતિ, કોઈ વર્ગ, કોઈ ભેદ નહીં, કોઈ વર્ણભેદ નહીં. જે પણ નાગરિક છે એ નાગરિક પોતાનો સંપૂર્ણ વિકાસ મેળવે, એને વિકાસનો એ પૂરેપૂરો હકદાર છે અને એને હક મળવો જોઈએ. અગાઉની સરકારોએ કદાચ આ બેઝ ઉપર કામ નથી કર્યું, જ્યારે અત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એમ કહેવાય છે અને કરાય છે, એ આપણે જોવાય મળે છે. એટલે એ રીતે સૌનો સાથ સૌનો વિકાસ એ સમાવેશી વિકાસ કહી શકાય. જી સાહેબ, ગામડાઓ એ ભારતનું મૂળ છે. કહેવાય છે કે ગામડાઓનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. તો ગ્રામીણ વિકાસ માટે અત્યારે શું પ્રયત્નો થઈ રહ્યા છે? બિલકુલ, ગામડાઓ ભારત દેશનો તો પાયો ગામડા ઉપર જ રચાયેલો છે અને ગામડા જ ભારતનું હૃદય છે. અને ગામડાઓ થકી જ અત્યારે ધીમે મશીનીકરણ થયું અને ઔદ્યોગિકરણ વધ્યું અને લોકો શહેરો તરફ ફંટાયા. પણ ગામડા આજે પણ ખેતી સાથે, પશુપાલન સાથે કે પરંપરાગત જે ઉદ્યોગો છે, હસ્તકળા છે, કચ્છની વાત કરીએ તો ચર્મ ઉદ્યોગ છે, બધા ગામડામાં છે. અને ગામડામાં એ એવો વર્ગ રહે છે કે જે પોતાની કોઈની દખલ નથી કરતો, પોતાની મસ્તીમાં જીવે છે અને પોતાની રોજગારી એ પોતાના હુનરથી મેળવે છે. હવે એ હુનર અને એ ગામડા, એ જ્યારે મનરેગા આવ્યું તો મનરેગા આપણે કચ્છમાં તમને ખ્યાલ હશે કે દુકાળ વર્ષમાં જ્યારે ખાવાના સાંસા પડતા ત્યારે લોકો ખામણા ખોદવા જતા. અને હવે આ નિશ્ચિત આવક સાથે એક દિવસના રોજ સાથેનો આખી યોજના કામ કરે છે. ભલે યુપીએ સરકારે એ યોજના આપી અને અત્યારે એનું અમલીકરણ થઈ રહ્યું છે, પણ કેન્દ્ર સરકાર હસ્તકની આ યોજના છે અને આ યોજના ગામડાઓના જરૂરતમંદો માટે ઘણી જ ઉપયોગી છે. એ જ રીતે સસ્તા અનાજની રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિતરણ વ્યવસ્થા છે, તો એ પણ શહેરોમાં ભલે એનું ઉપયોગી ન હોય પણ ગામડાઓ માટે અત્યંત આધારભૂત છે. કારણ કે એક તહેવાર આવતો હોય અને તહેવાર ઉપર જો અનાજનું વિતરણ ન હોય તો અખબારો સુધી લોકો પહોંચતા હોય છે, એ ત્યારે જ પહોંચે કે જ્યારે એમને જરૂરત છે. એટલે આ યોજનાઓ બધી કેન્દ્ર સરકાર જ પોતાની
ગ્રાન્ટોમાંથી ચલાવે છે ને રાજ્ય સરકાર એમના અમલીકરણમાં હોય છે. તો એ ગામડાઓના ઉત્થાન માટેની જ યોજનાઓ છે આ બધી. જે વિવિધ યોજનાઓ અંગે આપે વાત કરી કે વિવિધ યોજનાઓથી ગામડાઓમાં પણ દરેકને રોજગારી મળી રહી છે અને તેનાથી ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે. હવે આપણે આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર ઘણા પ્રયત્નો કર્યા છે, તો તેના વિશે આપ શું કહેશો? બિલકુલ, આરોગ્ય ક્ષેત્રે તો કચ્છે તો સૌથી પહેલું બોલવું જોઈએ, કારણ કે ધરતીકંપ વખતે ભલે મોત ધરતીકંપમાં 13,000 આજુબાજુ થયા, પણ 1 લાખથી વધુ લોકો ઘાયલ થયેલા. અને ત્યારે એમની બધા જણાની એકોએક અંગ ઉપાંગ સાથેની તમામ એજન્સીઓએ એમને શારીરિક એમનું આરોગ્ય સચવાય એ માટેની બધી ટ્રીટમેન્ટ આપેલી. અને એના પછી તમે વિચારજો કે ત્યારે માનનીય મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, અને ત્યારે એમણે એક લાભાર્થીને એના ખાતામાં જ પૈસા જાય એ માટે કરીને એમણે બેંકોમાં ખાતા ખોલાવ્યા. અને એ અનુભવના આધારે એમણે જ્યારે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન થયા ત્યારે એમણે ભારત સરકાર આખા દેશમાં જનધન યોજના લાગુ કરી કે જેથી કરીને જે પણ લાભાર્થી છે એના ખાતામાં પૈસા જાય. એ જ પૈસા બીમારીમાં, હોસ્પિટલોમાં, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PMY યોજના વગેરે કહી શકાય કે જેમાં અત્યારે 5 લાખ રૂપિયા સુધીની તો મફત સારવાર છે. હવે એ ભલે મોટી મોટી હોસ્પિટલો એની અંદર ઇન્વોલ્વ થઈ છે, નાનો માણસ જાય છે તો એને વહીવટી પ્રક્રિયાઓ ઘણી બધી કરવી પડે છે, પણ અત્યારે 5 લાખ સુધીની શસ્ત્રક્રિયા, એમાંય પણ ખર્ચાળ કેન્સર કે હાર્ટ એટેક કે એવા મોંઘા રોગ હોય ત્યારે તો આ જીવન રક્ષક યોજના કહી શકાય. ઠેકાણે એમણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની જે યોજના આપી છે કે ગામના લોકોને આરોગ્ય માટે શહેરમાં ન જવું પડે, નજીકના શહેરથી દૂર પણ પોતાના વિસ્તારમાં જ એમને આ યોજના લાભ મળે. તો એ આયુષ્ય વધે છે લોકોનું. આપણે તમે જુઓ, જીવન ધોરણ તો ઊંચું આવે જ છે, પણ સાથે સાથે મનુષ્યનું આયુષ્ય પણ વધતું જાય છે આવી બધી સગવડના કારણે. તો એ સરકાર વિચારે છે, એનો જ નામ સમાવેશી, કે ભાઈ બધાનો વિચાર કરીને બધાને એનો લાભ આપે છે. જે આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી આજે નાનો વર્ગ પણ એક સુદૃઢ અને સારી આરોગ્ય સેવા મેળવી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ કે નાણાકીય યોજનાઓ અંગે. તો નાણાકીય યોજનાઓ અંગે નાણાકીય સમાવેશ એટલે શું અને તેમાં શું પગલાં લેવાયા છે? મેં કહ્યું આપને કે કોઈ પણ લાભાર્થી હોય ને તો એ પહેલાં શું હતું કે વચેટિયાઓ મારફતે પૈસા ચૂકવાતા, એજન્સીઓ મારફતે પૈસા ચૂકવાતા, સરકારના જ અલગ અલગ ડિપાર્ટમેન્ટો મારફતે પૈસા ચૂકવાતા. જ્યારે હવે ઝીરો બેલેન્સથી બેંકોમાં ખાતા ખુલે છે અને ડેબિટ કાર્ડ એમને અપાય છે, ઇન્સ્યોરન્સ કવર અપાય છે, અને સીધી સહાય જે પણ આવતી હોય એ એના ખાતામાં જમા થાય છે. હવે એ પ્રધાનમંત્રી જનધન યોજનાનો જે મેં આપને એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ શરૂઆત થઈ કચ્છથી, એમાં એમણે જે રીતનો ભ્રષ્ટાચાર ઘટ્યો. પછી આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે, તો મોટાભાગે ઘણી વખત એવું થતું હોય છે કે આર્થિક નિર્ણયો પુરુષ લેતો હોય છે, પણ આ લાભાર્થી સ્ત્રી હોય, મહિલા હોય, તો એના લાભાર્થે પણ એના પોતાના ખાતામાં પૈસા જમા થવા માંડ્યા. એના કારણે એક આર્થિક સ્વતંત્રતા અને એક આર્થિક સ્વાયત્તતા આવી. અત્યારે નિર્ણય શક્તિ ભલે પુરુષના હાથમાં હોય, પણ સ્ત્રી પણ સશક્તિકરણના સાથે પુરુષ સમોવડી ગણાય છે. તો એ એક મોટો ચેન્જ ધીમે ધીમે આવી રહ્યો છે સમાજની અંદર, કે આપણે એક થઈને કામ કરીએ. એમાં ભેદ ન હોવો જોઈએ, લિંગભેદ પણ નહીં, ધર્મભેદ પણ નહીં, જ્ઞાતિભેદ પણ નહીં, વર્ણભેદ પણ નહીં, વર્ગભેદ પણ નહીં. સમાવેશી વિકાસ માટેના પ્રયાસોમાં મહિલાઓ અને દીકરીઓના વિકાસ માટે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવ્યા છે? ઘણા જ. જેમ કે તમે વિચારો, આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો કચ્છને કેન્દ્રમાં રાખીને જ વાત કરીએ તો જુઓ, આપણે વખતો વખત જોવા મળે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ જે અભિયાન ચાલે છે, આપણે એવા અધિકારીઓને જ્યારે મુખ્યમંત્રી પદે હતા મોદી સાહેબ, ત્યારથી એમણે શરૂ કર્યું કે જે 80 ચેમ્બરોમાં બેઠીને વહીવટ કરતા હોય છે એ લોકોને એમણે પ્રવેશોત્સવ માટે ગામડાઓમાં ધૂળમાં રઝળતા મોકલ્યા, ગાડામાં બેસાડ્યા. અને એવા અધિકારીઓ, IPS અને IAS ને IFS અધિકારીઓ ગામડાઓ ખૂંદવા માંડ્યા કે
મા બાપને પણ વિચાર આવ્યો કે જો આટલો મોટો અધિકારી, આટલો મોટો સાહેબ મારા ઘરે આવીને મને કહે છે કે તારા છોકરાને હું ચાંદલો કરીને સ્કૂલે મૂકવા લઈ જઈશ, પણ પછી તું મૂકતો રહેજે, તો એના કારણે સૌથી મોટો લાભ એ થયો કે જે મા બાપ પોતાની દીકરીઓને ભણાવતા નહોતા અથવા ભણાવવામાં અચકાતા હતા, તો એ લોકોએ બધાએ પોતપોતાની દીકરીઓ, પોતાના દીકરાઓને મોકલ્યા, અને એના કારણે અત્યારે દરેક 8 ધોરણ સુધી પ્રાથમિક છે, 9મા ધોરણમાં તમે જુઓ તો દરેક જગ્યાએ વર્ગખંડો વધારવા પડે છે, શિક્ષકો વધારવા પડે છે, શાળાઓ વધારવી પડે છે. તો આ જે ફ્લો છાત્રોનો, વિદ્યાર્થીનીઓનો આવ્યો એ આ સમજણ ઊભી થઈ પછી જ આવ્યો છે. નહીંતર પહેલાં તો બાળક સમજણું થાય એટલે કાં ખેતીમાં ને કાં પશુપાલનમાં જોડી દેતા હતા. હવે ભણાવે પણ છે, અને ભણાવે છે એટલું જ નહીં પણ ઉચ્ચ શિક્ષણ સુધી જાય છે. તો આ લાભ લોકોને મળતો થયો છે, અને એનો સમાજને પણ એનો મોટો ફાયદો આવનારા દિવસોમાં મળશે ને હમણાં મળી રહ્યો છે. જી, સરકાર ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકી રહી છે. આપના આ ઉત્તર ઉપરથી જાણવા મળ્યું. હવે દિવ્યાંગો અને આદિવાસી એ સમાજનો એક અભિન્ન અંગ છે. આ વર્ગોના વિકાસ માટે સરકારે શું પ્રયાસો કર્યા છે? જો સૌથી પહેલાં તો મોદી સાહેબ જ છે. આપણે તો મારે પત્રકાર તરીકે અમુક મુદ્દાની નોંધ લેવી જોઈએ કે વિકલાંગ નહીં, દિવ્યાંગ શબ્દ એમણે આપ્યો કે તમે દિવ્યાંગ એમને કહો, કારણ કે એમાં એનો જે ખોટ રહી ગઈ પણ એ દિવ્યાંગ છે. અને દિવ્યાંગને માટે એમણે સુગમ્ય ભારત અભિયાન આપ્યું. એમાં સરકારી ઇમારતો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન એવું બધું તો કર્યું જ કર્યું, પણ અત્યારે ઓનલાઈન જમાનો છે, કોમ્પ્યુટરનો જમાનો છે, તો વેબસાઇટ મારફતે એટલું સરળકરણ કરી દેવાયું. તમે જુઓ દરેક સરકારી ઓફિસમાં રેમ્પ બન્યા. પહેલાં નહીંતર પગથિયા હતા, પગથિયા ઉપરથી કોઈ દિવ્યાંગજન જઈ નહોતા શકતા. હવે દરેક સરકારી હોસ્પિટલ હોય કે સરકારી કચેરી હોય, ફરજિયાત એમણે ઢાળ આપવો પડ્યો કે જેથી કરીને દિવ્યાંગજન ઉપર જઈ શકે. તો આ એક માનવીય દ્રષ્ટિએ, સંવેદનાની દ્રષ્ટિએ લીધેલો નિર્ણય છે કે એ પણ માણસ જ છે, એનેમાં કોઈ ખાલી અંગમાં ક્યાંક ખોટ આવી ગઈ, પણ એને ન્યાય પૂરો મળવો જોઈએ, અને એને ન્યાય મળે એના માટેની આ બધી યોજનાઓ છે, PM વિકાસ યોજનાઓ છે. એમાં કારીગર હોય તો એની માટેની એની કુશળતા, એને નેતૃત્વ પૂરું પાડે છે, એને તાલીમ આપે છે, એને રોજગારીની તકો મળે છે. તો આ બધું ગામ અને ખાસ કરીને પછાત વર્ગમાં, ખાસ કરીને વંચિત વર્ગમાં, કે ખાસ કરીને જે લોકો અશિક્ષિત વર્ગ છે, તો એમાં તો આવકાર્ય છે. દરેક વર્ગનો વિકાસ થાય, તેમને સરકારની યોજનાઓનો લાભ મળે અને કોઈ વિકાસમાં પાછળ ન રહી જાય, તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તો આ દિશામાં હાલના સમયમાં સરકાર સામે શું પડકાર છે? જો સરકાર હોય ને એટલે પડકારોનો તો સામનો કરવાનો જ હોય, અને પડકારો તો ઘણા જ છે. અને પડકારો શા માટે હોય એ પણ આપને હું ધ્યાન દોરું કે સરકાર અત્યારે ડિજિટલમાં જાય છે, અને એટલે ડિજિટલ નેટ કનેક્શન, નેટનો વ્યાપ અત્યારે પણ બેંકોમાં ઘણી વખત એવું થાય છે કે 2 કલાક સુધી નેટ કનેક્ટિવિટી નથી હોતી, એના કારણે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી જાય છે. પછી આ બધું સંગ્રહેલું કોમ્પ્યુટરોમાં છે, અને કોમ્પ્યુટરોમાં કોઈ વાયરસ આવી ગયો. આપણે એટલા અત્યાધુનિક નથી જેટલા યુરોપ કન્ટ્રીઝ કે અમેરિકા દેશો છે, પણ આપણે ધીમે ધીમે હવે એ દશામાં જઈ રહ્યા છીએ કે આપણે હવે આવનારો સમય આપણો મોટો પડકાર જ એ છે કે આર્થિક મહાસત્તા થયા પછી આ બધા સુધારા થશે, અને ત્યાં સુધી સહયોગી થઈશું તો એ લાભ આપણને પણ મળશે. શ્રોતાઓ, આપણે સમજ્યું કે સમાવેશી વિકાસ માત્ર એક નીતિ શબ્દ નથી, પરંતુ એ આપણા દેશને સમાનતા, ન્યાય અને પ્રગતિની દિશામાં લઈ જતો માર્ગ છે. ભારત સરકારના આ પ્રયત્નો ખરેખર ક્રાંતિકારી છે. આજની ચર્ચામાં સાહેબ આપ જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિશેષ શ્રેણી સેવા પર્વના 5મા અંકમાં આપ સાંભળી રહ્યા હતા સમાવેશી વિકાસ માટેના ક્રાંતિકારી પ્રયાસો એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા હતા કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી નવીનભાઈ જોશી. કાર્યક્રમનું સંચાલન કર્યું પરેશ મારુએ. આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.